काका पूरी हो जाता रहो 2 मिनट खड़े हो जाइए खड़े हो जाइए खाना खाया आपने नहीं खाया 2 मिनट खड़े हो जाइए 2 मिनट खड़े हो जाइए क्या नाम है आपका रमेश रमेश हिंदी बोलते या गुजराती गुजराती રમેશભાઈ નામ છે તમારું ક્યાંથી આયા ક્યાંથી તમે ચો લઈ જવાના અમારા ક્યાંથી આયા તમે તમે ચો લઈ જવાના એમ કહો ને અમે આશ્રમથી આયા છે લેણો માવો તમે ક્યાંથી આયા લેણો મને લઈ જવા લેણો આવી હાલતમાં કેમ છો તમે બસ એવી જ હાલત છે એમ લઈ જાઓ આખું નામ શું તમારું રમેશ રમેશભાઈ કેવા ચાલ પંચાલ કઈ બાજુના કલોલ તમારા ઘર પરિવારમાં કોણ કોણ છે કોણ છે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ તમે મારી જોડે થોડી વાતચીત તો કરો થોડુંક બોલો તો ખબર પડે એમાં આવું જ છું તમારા એમ નહીં એ ભાઈ અરે વાત કરો તો એમાં આવું જ છે પેલા ભાઈએ કીધું કે તને લઈ જજો હા એ ભાઈ મને કીધું લઈ જાઓ હા બસ અહીંયા કોણ લઈને આવ્યું તમને એકલા આયા કેટલા દિવસથી અહીંયા છો કેટલા દિવસથી છો વાગ્યું છે કેટલા દિવસથી અહીંયા છો લઈ જાઓ તમારા પણ લઈ જાઓ પણ તમે કેટલા દિવસથી અહીંયા છો નહીં કોઈ કહેવું મને વાતચીત તો કરો તમે રમેશભાઈ થોડી લઈ જાઓ ના 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 લઈ જવાના લઈ જવાના લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ ચલો 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 લઈ જાઓ ચલાશે તમારાથી હા તો ચલો ચલો દોસ્તો અત્યારે સિવિલના ગેટ નંબર 5 ઉપર આવ્યા છીએ અને અહીંયા અમારા પર એક મેસેજ આવ્યો હતો કે એક ભાઈ છે અને ખૂબ જ કેટલા દિવસોથી કમસે કમ 1 મહિનાથી ક્રિટિકલ કન્ડિશનમાં છે ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને ભાઈ કહે છે અમે કલોલ વિસ્તારમાં રહીએ છીએ અને કહેવાય કે એમની હાલત બહુ જ ખરાબ છે અત્યારે અને ખૂબ જ દુર્ગંધ આવી રહી છે અને થોડી આ કપડાની હાલત વાળની હાલત ને કોઈ પરિસ્થિતિના કારણે આવી ગયા હશે શાંતિથી એમને ફ્રેશ કહીને વાતચીત કરીશું કારણ કે અત્યારે કોઈ પણ વાતચીત કરવા નથી માંગતા એટલે એમને લઈ જઈશું અમારા શેલ્ટરો પછી ત્યાં શાંતિથી વાતચીત કરીને એમની જોડે જાણીશું કે આ પરિસ્થિતિમાં કેમ આવ્યા અને આવી કન્ડિશનની અંદર કેવી રીતના છે અને એમના પરિવારવાળા ક્યાં રહે છે તો વધુને વધુ લોકો સુધી વિડીયોને શેર કરજો જેથી અમે એમના પરિવાર સુધી પહોંચી શકીએ ચલો કાકા ચલો આવી જાઓ રમેશભાઈ ઊભા થાવ આશ્રમ આવ્યા આપણે એવું નહીં તમે ક્યાં રહેતા હતા એમ તો કહો તમે ક્યાં રહેતા હતા એમ કહો તો રોટલી આપું તમે ક્યાં રહેતા હતા એમ કયો એટલે રોટલી આપે તમે ક્યાં રહેતા હતા તમારા ફેમિલી વાળા છે પરિવાર વાળા
દોસ્તો જેમ તમને વિડીયોમાં બતાવ્યું કે ગેટ નંબર 5 સિવિલ હોસ્પિટલ પાસેથી એમને લઈને આવ્યા હતા રમેશભાઈ પંચાલ કહે છે અને કલોલ એડ્રેસ બતાવ્યું હતું. સતત 2 દિવસ થઈ ગયા છે અને 2 દિવસથી સતત બધાને હેરાન કરે છે. પેન્ટમાં ટોયલેટ કરી જાય છે અને કપડાં નવડાવવા ધોળવા માટે પણ ખૂબ જ જબરદસ્તી કરવી પડે છે અને મેન્ટલી રીતે ખૂબ જ ડિસ્ટર્બ છે. સતત ખાવા માટે અને સતત સૂવા માટે જ હેરાન પરેશાન કરે છે. તો તમારી આસપાસ કોઈ પણ આવા વ્યક્તિ દેખાય તો તેમને અમારા સુધી પહોંચાડો કે અમારી જેવી ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે અને સિવિલ હોસ્પિટલની બહાર જે કન્ડિશનની અંદર હતા, નગ્ન અવસ્થામાં હતા, ખૂબ જ એમના પગની અંદર ઈજા થઈ છે. અમને ડ્રેસિંગ કરવા પણ નથી દેતા અને કહેવાય કે ખૂબ જ મેન્ટલી ખૂબ જ ડિસ્ટર્બ છે. તેમને સારવાર અર્થે અત્યારે કાકા પીવીસી જે ગેરતપુર ખાતે આશ્રમ છે વૃંદાવન ધામ, ત્યાં પણ વાતચીત કરી છે. ત્યાં એમને અત્યારે મોકલીશું અને ત્યાં એમને મેન્ટલી અત્યારે અમારી સાથે અત્યારે મેન્ટલી ડૉક્ટરો અત્યારે નથી અવેલેબલ, તેમને સેવા અર્થે ત્યાં આશ્રમે મોકલીશું. બસ તમારા ગ્રુપની અંદર આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દીધું, તેમના પરિવાર સુધી પહોંચી શકીએ. અમારી યુટ્યુબ ચેનલ છે સેવા સમજ ફાઉન્ડેશન, તેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.